તો જય દ્વારકાથી જય માં સોનલ જય મુરલીધર મિત્રો, કેમ છો તમે બધા? મને ખબર છે મજામાં નથી. આપણો વ્લોગ જોઈ લેવો એટલે મજા આવી જશે મિત્રો. તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે, કેટલા વાગી ગયા 11. અત્યારે વાગી ગયા છે 11 અને આપણે નાઈ ધોઈ લીધા છે. આપણે આજે છે રવિવાર, તો આજે આપણે જવાનું છે ક્યાંક બહાર. હવે ક્યાં જઈએ ખબર નથી, બહાર જવાનું છે. જાય ને બતાવીએ તમને બીજું. હાલો પેલા તો સવારમાં આપણે નીકળી ગયા છે ભાઈ ચા પીવા, કારણ કે ઉઠીને જીવો ભલે 11 વાગ્યા. ચા તો યાર પીવું પડે ને. લીફમાં જો નીકળી ગયા છે આપણે. અત્યારે જઈએ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. ગ્રાઉન્ડ ફ્લોર દબવી ગયેલ છે, આપણે પૂગીએ ગ્રાઉન્ડ ફ્લોર. તો મિત્રો અમે લોકો અત્યારે નીકળી ગયા છે. અમારો એક જુનાગઢ માંગરોળનો ફ્રેન્ડ છે ને, અહીંયા આવ્યો છે વડોદરામાં. તેનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો, અમે દાળ પકવાનું નવું ચાલુ કર્યો, એક નાસ્તાનું ચાલુ કર્યો દાળ પકવાનો. તો અમે કે વાંધો ના લો ત્યાં આવીએ. બીજું કેમ કે આજ તો રવિવારે એટલે અમારે તો હવે ત્યાં જાય ને આપણે જવાનું છે ભાઈઓ જાગીભાઈ. તો પછી અમે લોકો જઈએ અહીંયા અત્યારે. હું અને આ બે નીકળી ગયા છે અને આપણો એક ભાઈ હજુ ત્યાં, એનો એક ભાઈ છે ને હજુ ત્યાં છે. અમે ત્રણેય જઈએ, નાસ્તો પાણી કરીને મજા આવે. ચાલો તો મિત્રો ભાઈ આપણે પૂગી ગયા છો ભવ્ય દાળ પકવાન. આપણે દાળ પકવાનું કહેતા હતા ને અહીંયા. હા એવું ત્યાંથી બનાવી લો મિત્રો. અત્યારે અમે આવી ગયા છે દાળ પકવાન ખાવા. અત્યારે જ આપણા યશભાઈ અત્યારે આપણે પાર્સલ દે છે. અને અહીંયા જો આપણા ભાઈ છે ને ચિરાગભાઈ છે, એ અત્યારે આપણે શું કહેવાય દાળ પકવાન એ આ ભાઈએ ચાલુ કર્યો ને. આ ભાઈના શું કહેવાય કાકા બાપાનો છોકરો, આ બ્લેક કલરનો દેખાય ને. તો મિત્રો અમે ટેસ્ટ કરીએ, પછી તમે કહીએ, પછી હું તમને લોકેશન પર બતાવી દઉં. હાલો લાય ભાઈ દાળ પકવાન લો. થેન્ક યુ ભાઈ. તો આપણે ટેસ્ટ કરીએ પછી ખબર પડે પારસભાઈ શું કેવું. તો મિત્રો આપણે દાળ પકવાનના આપણા ભાઈ ચિરાગભાઈ, આપણા ભાઈ દાળ પકવાનના ભાઈ ચાલુ કર્યું છે ભાઈ. મસ્ત મજાનું ખરેખર અમે લોકોએ દાળ પકવાન ખાધા ને, બહુ મજા આવી ખરેખર. દાળ પકવાનો ટેસ્ટ આપણે અહીંયા કાઠિયાવાડ જેવો સાપી દીધું એમ. લોકેશનની વાત કરો ને મિત્રો, તો જો અહીંયા છે ને, અહીંયા પાછળ આપણે એમએસની હોસ્ટેલ છે બોયઝની. પછી આપણે એનો ઓલો ડિપાર્ટમેન્ટ આવે ને, એ ડિપાર્ટમેન્ટ કંઈ કહેવાય મને ખબર નથી એ. પછી આ છે આપણો પંડ્યા બ્રિજ. જો અહીં સામે ત્યાં પંડ્યા બ્રિજનો રસ્તો છે અને એક્ઝેક્ટ આપણે ખૂણામાં આપણે ભાઈએ ભવ્ય દાળ પકવાનનું નવું ચાલુ કર્યું છે ભાઈ. દાળ પકવાન એટલે તમે મજા આવી જાય ભાઈ, કઈ ઘટે ને. બહુ મજા આવી ભાઈ. એ આપણે ચિરાગભાઈ બહુ મસ્ત દાળ પકવાન ભાઈ, બહુ મજા આવી ખરેખર. આવું નવું ચાલુ રાખો ભાઈ, હાલી જાય. મિત્રો આપણે દાળ પકવાન ને બધું ખાઈને પછી આવી ગયા હતા રૂમેથી પાછા અમે નીકળી ગયા છે. હું અને આપણે યશભાઈ બે, અમારા બેન જવાન છે ભાઈ આઈફોન ના શોરૂમે આઈફોન જોવા જઈએ મિત્રો. મારવંશ કેમ કંઈક નામ છે વડોદરામાં, ત્યાં અમારે આઈફોન જોવા જવું. એટલે અમે બે અત્યારે રસ્તા પર એકચ્યુઅલીમાં નીકળી ગયા છે. અત્યારે વાગી ગયા છે કંઈક 2:30 જેવું થયું. તો ભાઈ તડકો પણ એવો લાગે છે. આ તડકો બહુ હોય ભાઈ વડોદરામાં. હું કેવું યશલા છે ને તડકો? તો અમારો ભાઈ કદી ટોપી લેવી હતી પણ હવે ભૂલાઈ ગયું. બીજું હાલો જઈએ હવે. તો ભાઈ પૂગતા પૂગી ગયા આપણે મારવંશની અંદર જઈએ હવે. ભાઈ જોઈએ હું હોય બધી સ્કીમ બીમ હાલતી હોય તો ભાઈ. તો મિત્રો મારવંશમાં તો કેવું થયું ખબર કે 13 Pro અને 14 Pro બેમાંથી એક કોઈ મોડલ નથી. અમે અત્યારે અહીંયા પૂછ્યું ને તો એ કે ભાઈ 13 Pro અવેલેબલ નથી, 14 Pro અવેલેબલ નથી. એટલે હું કહેતો મગાવી દઉં. તો એ કે જોઈએ કે ઇન્સ્ટાગ્રામ ઉપર અપડેટ આવી જશે, એ કે સ્ટોક આવશે. તો એટલે હવે અમે બે હવે ક્યાંક વિચારીએ કે બીજી જગ્યા હમણાં ગોતીએ ગૂગલમાં કે ક્યાંક મળીએ તો ત્યાં આટો મારીએ ભાઈ. બીજું તો હું હોય હવે ક્યાંક ગોતી. હાલો. વાહ ભાઈ વાહ, આપણે લીધી છે કોફી અને આ ભાઈ લીધી છે ચા. આ મારો ભાઈ રજવાડીમાં હોય મોજે મોજ. મિત્રો અમે ગયા હતા મારવંશમાં, પણ ત્યાં તો કઈ મેળ નહીં. હું કેવું ત્યાં ફોનમાં ભાઈ તો અવેલેબલ નથી, તો મેં તમને કીધું બરોબર. પછી અમે ગયા હતા બીજી 2 ઠેકાણે, પણ ત્યાં તો નાના 12 ને આવે ને એવા હતા. ભાઈ કઈ મન નતું બધામાં. શું કહેવાય 60% બેટરી ને. પછી અમે હવે અત્યારે નીકળી ગયા ભાઈ પાછા. નીંદર આવે બહુ જ ને. શું કેવું 4 થઈ ગયા નીંદર આવે ને. હવે જઈને હુઈ જાય. હાલો હવે પછી હાંજે પાછું જાય. અમારે પાછું જમવા પર જવાનું છે એટલે એ બધી હુઈ જાય જઈને મહી ગયું. શું કેવું યશલા હુઈ જાવ ને? થાકી ગયો લાગે ક્યારના રખડીએ છે. ભલે વાંધો ને. હાલો બીજું હું તો. હાલો મિત્રો આવી ગયા છે વડાપાઉં, દાબેલી, ચટણી, લીલી ચટણી, અયસલો, ફારસીઓ ને આપણે હું નામ ચાલે ભૂલાઈ ગયું. સોરી તારું નામ છે ને હાર્દિક. બરોબર ચાલો ચટણી કાઢો. આ ચટણી પર કાઢજો. આમને આમ એકલો રાખજો. મારું વોન્ટેડ પર્સન મિસ્ટર હાર્દિક પરમાર.
કઈ વાંધો નહીં, અલગ અલગ શ્રેણી આવી ગઈ છે. આપણે શેમાંથી મગાવ્યું હેલા ભાઈ? આ શિવ શક્તિ રેસ્ટોરન્ટમાંથી. કઈ વાંધો નહીં, હાલો હવે થોડાક લૂંટે એવું લાગે તો હે, પણ હવે ખાઈ લઈએ, ભૂખ લાગી બીજું શું હોય. હાલો મિત્રો, પડી ગઈ છે હાંજ. કેટલા વાગી ગયા? 6:38. 6:38 થઈ ગઈ. અમે લોકો જઈએ ક્યાં? જુડિયોમાં હે કપડા લેવા. કઈ હાલો જુડિયોમાં જતા સારું લાગે તો એકાદ શોર્ટ બટ ઉપર લેવું, ટી શર્ટ શર્ટ બીજું મેગા. ये गाइस, ये लोग हम लोग. તારું માથું છે હું આ વિડીયો મૂકે જ મારા ભાઈ. બ્લોગમાં આપણે કોઈ શોર્ટ કાઢતા જ નથી ભાઈ. હાલો મિત્રો, પાછા પગલા મારી નીકળી ગયા. હવે હાલો બીજા મોલ. હવે હાલો બીજા મોલ. અહીં ધરાઈ ગયા. અહીં કઈ મેળવ્યું નહીં જોઈએ એવું. હવે હાલો બીજા મોલમાં. મિત્રો અહીંયા પર એક જુડિયો છે. જો દેખાય જુડિયો. આપણો કેમેરો થોડોક ડાર્ક એટલે મજા નહીં આવે. બાકી અહીંયા પર એક જુડિયો છે. એ જુડિયોમાં આપણે જવાનું નથી. આપણે જવાનું બીજા જુડિયોમાં. હું કહું યશભાઈ, આપણે જવાનું છે ગેંડા સર્કલ જુડિયો, ત્યાં જવાનું. એટલે જુડિયો અહીંયા પછી આપણે અહીંયા નથી જવું. આ નાનો જુડિયો છે એટલે મોટા જુડિયોમાં જવાનું છે. ફોન આયો, જાનુડીનો ફોન આયો. જાનુડીના ફોન આવે તે જતો ગધના ઉપર વાતો કરતા કરતા રૂમેથી નીકળ્યા, ઓલા જુડિયોથી નીકળ્યા ત્યારથી વાતો કરે. જાનુડીનો ફોન મૂકી ગયો ભાઈ. જાનુડી કોઈની નથી, તારી પણ નથી થવાની. ભાઈ સાહેબ ક્યાં વાત છે. મારા ભાઈ શિયાળા મામા નાવા. એ યસલા અહીંયા આમાં નાવું હોય તો તારે વચ્ચે ઠંડુ પાણી અમારો ભાઈ. આમાં નાવું હોય તો આવી જાય. મસ્ત મજાનું પાણી છે ભાઈ, મજા આવે છે. બાકી આ ડેકોરેશન કેમ છે? બાકી વાહ મારો ભાઈ વાહ. હાલો આપણે આમાં અંદર જવાનું છે. સો ગાઈસ, આ શોર્ટ ગમી ગયો છે. તમે શોર્ટ જો ખાલી તમારા ભાઈને કેવો લાગે ને બાકી મસ્ત જો ખાલી તમે. આપણે ખાલી ચેન્જ કરવા આવ્યા શોર્ટ. ચેન્જને ખાલી જોવા આવ્યા છે કે આમાં કેવા આપણે લાગીએ છે ભાઈ. તો ભાઈ અમારે યાર શોર્ટ ગમી ગયો છે ભાઈ યાર. પછી લઈ જાય થોડો ટાઈમ પછી લઈ જાય. યસલા આ હે ભાઈ વિવો V14 Pro Vivo 40 Pro બરાબર. આ આપો વિવો. એટલે અહીંયા એકલો પડ્યો. લેવો જતો ઉપાડો લઈ લેવો. ફોન નથી, રમકડું છે કાકા. ભંગવી નાખતા નહીં. આ ભંગવી ને અમે તો ભંગવી ને કે અમિત આગળ બુશ મારવાનો વિચાર હતો. તો ભાઈ આવી ગયા છે ગુજરાતી થાળી ખાવા માટે રેસ્ટોરન્ટમાં. યશભાઈ થોડુંક ઓછું મીઠું નાખજો કાકા. મીઠા તમારે ઓછા છે ને ઓછા નાખજો તો શું છે. તો મિત્રો હાલો હવે આપણે બહોરો બોલાવવાનું છે. શું કેવું હે? બોલાવી દો ને બહોરો. પારસ બહોરો બોલાવી દેવો ને ભાઈ. કઈ નહીં મિત્રો, હાલો બહોરો બોલાવી દઈએ ફટાફટ. તો ભાઈ ગામઠી કાઠિયાવાડી અને પંજાબીમાં આપણે ગુજરાતી થાળી ખાઈને બહોરો બોલાવી દીધો ભાઈ. બહોરો કાયદેસર એમ. હજી 2 જણા તો બહોરો બોલાવે અંદર. હા જમી બમીને સિગમ જે પડી જાય નહીં. આમ ઉપર નાખ દે ને બસ. જમી બમીને મિત્રો સિગમ. તે લઈ લીધા સિગમ? અચ્છા એવું છે હે? ન હોય તો મિત્રો સિગમ લઈ લીધા છે હારી પેટના. ઓલા બે આગળ જાય છે, બેન નથી આપવાના, અમારે બેન ખાવાના હે ભાઈ. સિગમ ખાઈને પછી સિગમ. હાલો મિત્રો સિગમ ખાવા. તો મિત્રો આ સાથેનો આપણો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. અત્યારે બહુ થાકી ગયા છે. અને તમારે આ બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં જરાક કોમેન્ટ કરજો, લાઈક કરજો. નવા હોય તો તમારા દોસ્તોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હું કેવું યશભાઈ હુઈ જાઉં ને હવે ભાઈ. ઈ ભાઈ અત્યારે ઝોલામાં કઈ વાંધો નહીં. મળીએ નવા વ્લોગમાં. ટાટા બાય બાય.